હેલો, તો આજે આપણે બનાવીશું ટેસ્ટી ઝટપટ બનતા ભરેલા કારેલા. તો કારેલાને કટ કરી અંદરથી માવો કાઢી મેં એને 5 મિનિટ માટે બોઇલ કરી લીધું છે, જેથી એની થોડી કડવાશ દૂર થઈ જાય. તો હવે આપણે મસાલાની તૈયારી કરી લઈશું. તો લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ બનાવી લીધી છે. તો આ સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દી બની જાય છે અને કારેલા ભરવાની ઝંઝટ પણ નથી થતી. તો હવે આપણે ચણાનો લોટ લઈ લઈશું. મરચું, મીઠું, હળદર, ધાણા જીરું આગળ પડતો લઈશું થોડું, તો શાક ટેસ્ટી લાગે છે. અને લીંબુનો રસ, અને મેં મીઠાશ માટે અહીંયા આગળ બુરું ખાંડી લીધું છે. તમારે ગોળ લેવો હોય તો તમે લઈ શકો છો, અને સ્કીપ કરવો હોય તો એ પણ કરી શકો છો. તો મેં અજમો લીધો છે અને મોવન માટે તેલ લીધું છે. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આગળ મસાલાની તૈયારી કરીશું. તો જે બોઇલ કર્યા હતા કારેલા, એ કારેલાને આપણે ફ્રાય કરી લઈશું, જેથી ઉપર એક ક્રિસ્પી કોટ બની જાય છે અને શાક ખાવામાં બહુ જ ફાઇન લાગે છે. તો મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે તેલની અંદર જે કારેલા છે એને ફ્રાય કરી લઈશું, સારી રીતે સાંતળી લઈશું. તો આ સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. રોટલી જોડે બહુ મજા આવે છે ખાવાની. તો તમને આ મારી રેસીપી ગમતી હોય તો તમે મને લાઈક કરજો, ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ કારેલા થઈ ગયા છે. તો આપણે કાઢી સેમ એ જ કઢાઈની અંદર જીરું અને અજમો નાખી આપણે જે ચણાના લોટની પેસ્ટ બનાવી હતી તે નાખી અને સારી રીતે સાંતળી લઈશું, જેથી એની કચાશ દૂર થઈ જાય. તો આ સાંતળી ગયા પછી આપણે જે ફ્રાય કરેલા કારેલા છે એને પણ આપણે એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે કારેલા એડ કરી લીધા છે. તો એને મિક્સ કરી થોડું પાણી નાખી દઈશું, જેથી માવો છે થોડો સોફ્ટ થઈ જાય. તો ઉપર મેં શિંગદાણા અને તલનો ભૂકો નાખ્યો છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તો જરૂરથી જણાવજો. રેડી છે મારી સબ્જી. ઓકે, બાય.